આશ્રમની જમીનો આપ, આવું બધું બધા જ હિમાલયમાં ભેગા થઈ ગયા મહાત્મા, કારણ કે શ્રદ્ધા ભેગી થઈ. પછી કોઈ ટક્યા નહીં, કારણ કે ટાઢમાં રહેવું કેમ, ઉનાળામાં જાય પછી નીકળી જાય, ઉનાળામાં જાય અને પછી ઉનાળામાં ત્યારે ને પછી આ બાજુ આવે. બાકી પ્લોટ ક્યાં આપેલા? હવે મંગલનાથ બાપુ હતા ને જુનાગઢમાં, એ સરપંચ હતા ભવનાથમાં. મંગલનાથ બાપુ પ્રજ્ઞચક્ષુ, હા ના બાઉ ફાટલ બાઉ, હા એની અમારી કથા રાખે મંગલનાથ બાપુ ત્યાં. અને પછી પોથી યાત્રામાં મારે જવું પડ્યું, એટલે મને કે બાપુ હાથી ઉપર બેસવાનું છે. કીધું બાપુ રહેવા દો ને, હાથી ઉપર મને બહુ, એક તો શોભાયાત્રા નહીં બાપુ નહીં, આ સાધુની કથા છે તમારે. પેલા શિવજીનું મંદિર છે જુનાગઢ, જ્યાંથી તળેટીમાં આપણે જઈ, હાથી શણગારેલું, હું ની બાપુ બે હાથી ઉપર બેઠા, એના ફોટા છે. ત્યારે મેં સંકલ્પ કરેલો કે હાથી ઉપર બેઠા છીએ, હવે સમાજ ગધેડા ઉપર બેસાડે એના પહેલા આપણે જાતે ગધેડા ઉપર બેસી. આ વિનોદ નથી, ગંભીરતાથી મેં કરેલો, કારણ કે તું સમાજ છે, આજ હાથી ઉપર બેસાડે, કાલે એ બધા ભેગા થઈને બેઠ, એના કરતા આપણે ન બેસી જાય. અને કચ્છમાં ક્યાંક કથા હતી, ક્યાં હતી? કેરામાં કથા હતી. હું સાંજે ભિક્ષા લેવા માટે નીકળ્યો આકો સાથે. એમાં સારા મનોરથ કરીને ભગવાન પૂરા કરે. એમાં એક પ્રજાપતિ કુંભકાર માટી લઈ, મીઠું માટી કાંઈક હતું, છાલકું નાખેલું, અને ગધેડા લઈ દીકું. રસ્તો સુમસામ હતો. મેં ડ્રાઈવરને કીધું ગાડી ઊભી રાખ, મનોરથ પૂરો થાય છે, અહીંયા કોઈ જોતું નથી અને મારે આના ઉપર સવારી કરવી છે. મને કે બાપુ પણ આ તું રહેવા દે ને, મને શું કામ શીખામણ આપું? ગધેડો જરાક આમ તંદુરસ્ત, મને જરા ચડવામાં તકલીફ પડે, કેમ મારે ચડવું? લેંઘો પહેર્યો હોય તો એકદમ ચડી જવાય. જ્યારે શિક્ષક હતા જ્યારે લેંઘો પહેરતા એમાં તો વાંધો ન હોય, પણ હવે ધોતી પહેરી હોય ને એમાં બધું ચડવું જરા અઘરું પડે, પડી જઈએ આપણે, બીક લાગે આપણે. એટલે આ હકો ટેબલ થયું, આચાર પૂજક. આણે ઘણા સત્કર્મો કર્યા છે, આ માણસે બહુ સત્કર્મો કર્યા. એક તો શરીરનું મોટું, અને આમ થયો એટલે મારે બહુ સરળ થઈ ગયું. મને કે મારી પીઠ ઉપર હાથ મૂકી, માથું પગ મૂકીને તમે ચડી જાઓ. છાતી ઉપર પગ મૂકીને ચડ્યો તો તારો ધર્મ વધી જાત, કારણ કે ધર્મનો જન્મ છાતીમાંથી થયો છે, પીઠમાંથી અધર્મનો જન્મ થયો છે. પણ એણે મને મદદ કરી. એ મંગળદાસ બાપુ, મંગળનાથજી બાપુ સરપંચ હતા, એટલે કોઈ સાધુ સંત જાય ને મારે આશ્રમ કરવો છે, એટલે એ બાપુ એમ કહેતા કે તને અંદર 3 કિલોમીટર જુનાગઢના જંગલમાં, તો નહીં બાપુ રોડ ઉપર, તો કે તારે આશ્રમ કરવો છે કે દુકાન કરવી છે? હિમાચલ એ બધાને આશ્રમ માટે જગ્યાઓ આપે છે. તમે અહીંયા રહો, સાધુને બોલાવવા ન પડે. શ્રદ્ધા જે દિવસે મારા અને તમારા જીવનમાં જન્મશે, સાધુડા વગર આમંત્રણે આપણે ત્યાં આવીને વારે. અને એ શ્રેણીમાં એકવાર દેવર્ષિ નારદ વીણા વગાડતા વગાડતા હિમાલયને ઘરે આવ્યા છે. તુલસીદાસજી લખે છે, નારદજી પધાર્યા છે, હિમાલયે સ્વાગત કર્યું, પૂજા કરી. બાપજી બહુ દયા કરી આપે. પોતાની દીકરી પાર્વતીને, ઉમાને પગે લગાડી. નારદજી આશીર્વાદ, મહારાજ મારે ઘરે દીકરીનો જન્મ થયો, આપ દેવર્ષિ પરમાત્માની સાક્ષાત વિભૂતિ પધાર્યા છો, આ દીકરીનો પ્રતાપ છે કે તમે મારે ત્યાં આવ્યા છો. માટે દીકરી જન્મે ત્યારે આપણે બધા જ એનું બહુ ગૌરવ કરવું જોઈએ. વારંવાર કહું છું, ભગવાન કૃષ્ણની ભગવદ્ ગીતામાં વિભૂતિ યોગ છે. એ વિભૂતિ યોગમાં આનામાં આ હું છું, આનામાં આ હું છું, આપ સૌ જાણ્યું. પણ જ્યારે સ્ત્રીની વાત આવી ત્યારે કહ્યું, સ્ત્રીઓમાં મારી એક વિભૂતિ નથી, 7 પ્રકારની વિભૂતિ છે. એમ દીકરી જન્મે તો સમજવાનું મારે ઘરે 7 પ્રકારની વિભૂતિએ જન્મ લીધો. કીર્તિ, શ્રી, વાક, ચ નારીણામ, સ્મૃતિ, ધૃતિ, ક્ષમા,
આ ગીતાનો પાઠ છે. 7 પ્રકારની વિભૂતિઓનો જન્મ એક દીકરી જન્મે ત્યારે થાય. નારદજીને પગે લગાડ્યા છે અને પછી હિમાલયે પ્રાર્થના કરી, ભગવાન આપ ત્રિકાલજ્ઞ છો, સર્વજ્ઞ છો, આપની બધી જ જગ્યાએ ગતિ છે અને એ ગતિ પણ અવ્યાહત ગતિ, તમને કોઈ રોકી ન શકે, એવી તમે વિભૂતિ છો. મારી દીકરીના હાથની રેખા જોઈને બતાવો ને કે એના હાથમાં કેટલી રેખા સારી છે, શું છે? કહો હું સુતા કે દોષ ગુણ મુનિવર કહો વિચાર. આપ વિચાર કરીને મને બતાવો. તુલસીદાસજી વિચાર શબ્દને બહુ પકડે. વિચારીને કહેજો, વિચાર કરીને કહેજો. આ વિચારને એટલું બધું મહત્વ તુલસીએ આપ્યું છે. અને નારદજીએ નામકરણ કર્યું કે આપની પુત્રીના ઘણા નામ છે. આમ તો દુર્ગાના 1000 નામ છે. આપણે રાજેશ મિસ્કિન સાહેબ, રાજેશ વ્યાસ, એ તો નવનીત સમર્પણમાં એ 1000 નામનું એનું ક્રમશઃ લખતા હતા. દુર્ગાના 1000 નામ છે સાહેબ. જેમ વિષ્ણુના 1000 નામ, એમ મા ભગવતી, પરાંબા, ભુવનેશ્વરી, એના પણ 1000 નામ છે. આના ઘણા નામ છે રાજન. ઉમા, અંબિકા, ભવાની, બધાના એક જ અર્થ છે. પરંતુ શબ્દ જ્યારે ભિન્ન ભિન્ન આવે ત્યારે શબ્દ પોતાનો ઉજાસ લઈને આવે છે, પોતાનો વૈભવ લઈને આવે છે. દરેક શબ્દને પોતાની એક શ્રી હોય છે, એનું એક આભા મંડળ હોય છે. આ સંવાદ શબ્દને લીધે છે. યદ્યપિ મૌન સંવાદ શંકરાચાર્ય ભગવાને બતાવ્યો છે. કાલે અમે બેઠા હતા, કહેતું કે વિનોબાજીની પાસે આકાશવાણી વાળા એ વખતના જે રેકોર્ડિંગ થતું, ઓલું ડબલું લઈને આવે ને ઓલું ફૂલ જે રીતે રેકોર્ડિંગ કરતા એ લઈને આવ્યા અને વિનોબાજીને કીધું કે અમારે તમારું થોડુંક રેકોર્ડિંગ કરવું છે. વિનોબાજી કીધું કે તો હું કરાવું, પણ તમે મારા શબ્દોનું રેકોર્ડિંગ કરી શકશો, મારા મૌનનું શું કરશો? મૌનનું કેમ રેકોર્ડ કરશો? મૌનનો અર્થ કોઈ દિવસ જડ ન કરવો. ઘણા માણસો મૌન એટલે પછી આમ તણાવમાં જ બેઠા હોય. મૌન રાખે એટલે જાણે આપણે કંઈ ગુના કર્યા એમ જ 24 કલાક આપણે કાઢવાના એની તણાવમાં, ટેન્શનમાં. ચા બનાવે અને આપણે ન સમજીએ તો ખીજાય, એની આંગળીઓ ધ્રુજે. તે શું કામ રાખ્યું આ મૌન? તું રહેવા દે ને, આટલો બધો ઉત્પાતમાં રહે છે. ભગવાન બુદ્ધ કહે છે મૌનની વ્યાખ્યા, જ્યાં શાંતિ નૃત્ય કરતી હોય એનું નામ. આથી મોટી વ્યાખ્યા મૌન. મૌન એટલે જડતા નહીં. એક સાધુ પુરુષ મૌન બેઠો હોય ત્યારે આપણને એમ થાય કે શાંતિ અને એક સત્વ શુદ્ધ ઉર્જા નૃત્ય કરે છે. આજે બુદ્ધની વ્યાખ્યા છે, એનું નામ મૌન છે. તો શબ્દ જ્યારે આવે છે ત્યારે એનો એક વૈભવ હોય છે, એનું એક ઐશ્વર્ય હોય છે. આપણે આપ દીકરી તરીકે, અને આ તમારી દીકરી તરીકે, એનું નામ ઉમા છે. શિવની અર્ધાંગીની તરીકે એનું નામ ભવાની છે. ભવાની શંકરૌ વંદે. પત્ની તરીકે ભવાની છે અને જગતની માતા તરીકે અંબા છે. અંબા એટલે માં, અંબે એટલે માં, અંબિકા. ઉમા, અંબિકા, ભવાની આવા નામ રાખ્યા છે. તમારી દીકરી, માતા પિતા તમને બહુ જ ગૌરવ આપશે. હિમાલય, આ તમારી દીકરીના મંદિરો બંધાશે, એની નવરાત્રિઓ ઉજવાશે. જે સ્ત્રી તમારી દીકરીના પાતિવ્રત્ય ધર્મનો આશ્રય કરશે એના સુહાગ અખંડ રહેશે, અને પતિવ્રતા ધર્મની તલવારની ધારા ઉપર સામાન્ય સ્ત્રી પણ ચાલી શકશે, જે આ તમારી દીકરીનો આશ્રય કરશે. જગતમાં મંદિરો બંધાશે, ઝાલરું વાગશે, એની આરતી. આ તમારી દીકરીના બધા લક્ષણો છે. હિમાલય, તમારે રાજી થવા જેવું છે. તમારી દીકરીનું સૌભાગ્ય અખંડ રહેશે. હિમાલય બહુ રાજી થયા, મૈના મહારાણી બહુ રાજી થયા. અને પછી ધીરે રહીને નારદજીએ કહ્યું કે હવે થોડીક રેખા આપણને ન ગમે એવી પણ હાથમાં છે, એ હું તમને બતાવી દઉં.
મહારાજ જલ્દી બતાવો કઈ છે કે તમારી દીકરી બધી જ રીતે મહાન છે, પરંતુ એને પતિ કેવો મળશે, વર કેવો મળશે, એ રેખા જરા બરાબર નથી. અને કોઈ પણ મા બાપને દીકરી માટે ઘર અને વર એ બેનું બહુ મહત્વ છે. કેવો વર મળશે. અને હવે નારદજી આ પાર્વતીને કેવો પતિ મળશે એનું ચોપાઈઓમાં વર્ણન કરે છે. હલો, જટિલ યકામતન અને નગન યમંગલ ભેષ અસ સ્વામી એહી કર મિલહી પરી નગાધીરાજ હિમાલય તમારી દીકરીને કેવો પતિ મળશે? પહેલું અગુણ, જેનામાં કોઈ ગુણ નહીં હોય. હવે કોણ બાપ દીકરી આપે આવા બધા જેનામાં કોઈ ગુણ જ ન હોય? પણ બે અર્થ, તમારી દીકરીને પતિ એવો મળશે જે ખાલી સગુણ નહીં હોય, નિર્ગુણ પણ હશે. નિરાકાર મંકાર મૂલ્યમ તુરિયમ ગિરા જ્ઞાન ગોતી, તે નિરાકાર નિર્ગુણ અને સગુણને પણ સંકેત. શિવ અગુણ છે, પણ જેટલા અહીંયા શિવજીના દોષ ગણાવ્યા છે. ભગવાન રામના જન્મનું નક્કી થયું ને આકાશવાણી થઈ કે હવે હું પ્રગટ થઈ, પછી બધા ભેગા થયા. બ્રહ્માજી કીધું બધા જ વાંદર બની જાઓ, ભગવાન આવે એના પહેલા ધરતી ઉપર જતા રહો. અને જે બીજાને સલાહ આપે એને પહેલા કરવું જોઈએ. એટલે બ્રહ્માએ કીધું હું જામવંત બનીને જાઉં છું, આપણે બધા ભગવાનના પહેલા પહોંચી જઈએ. શંકર ભગવાન બેઠા હતા, એને કીધું તો પિતામાં હું હનુમાન બનીને જાઉં છું. તો પછી હાલો. હનુમાનજી કહ્યું 1 મિનિટ, શિવજી કહ્યું 1 મિનિટ, કેમ? હું ઘરે પૂછી લઉં. કોને નિર્ણય કર્યો? કોને પૂછીને તમે આ નિર્ણય કર્યો? કોને પૂછીને વેહ કાઢ્યો? મને પૂછવું તો જોઈએ. એટલે પાર્વતીને પૂછવા ગયા કે દેવી મારે વાનર બનવું છે. હનુમાન કે શું કામ? કે અત્યાર સુધી હું અગુણ હતો, પણ જ્યારે હનુમાન બનીશ ત્યારે સકલ ગુણ નિધાનમ, બધા જ ગુણોનો ભંડાર, મારા બધા જ દોષ છે ગુણમાં પરિવર્તન. એક એક શબ્દ મહત્વનો છે. શબ્દ બ્રહ્મથી ભરપૂર રામચરિતમાનસ. એક આકાશ છે મારું રામચરિતમાનસ, એમાં શબ્દના નક્ષત્રો ઝલકી રહ્યા છે, ચમકારક. અને આજ સુધી એક તારો ખર્યો નહીં, ખર્યો નહીં સાહેબ. નક્ષત્રો ખરતા આપણે ગામડામાં જોઈએ છીએ, તારા પડી જાય. આવું એક આકાશ રામચરિતમાનસ નભમંડળ છે, નભમંડળ. તુલસીદાસજી તો પોતાના સાહિત્યમાં નભ વાટિકા કહે. આકાશ એક વાટિકા છે. અશોક વાટિકા તો હોય, પુષ્પ વાટિકા તો હોય, ગામડે ગામડે નાના નાના ઉદ્યાનો હોય, પણ તુલસી કહે નભ વાટિકા. નભ વાટિકા એની વિસ્તાર વ્યાપક, સીમામાં આબદ્ધ નહીં, અસીમ. અસીમ અગુણ યમાન માતુ પિતુ હીના. અત્યારે મને કોઈ માન નથી આપતું, કારણ કે હું સાપને રાખું, વીંછીને રાખું, આમ દિગંબર રહું, ભસ્મ ચોળા કરું. કોઈ મારું માન કોઈ નથી રાખતું. મને કોઈ બોલાવે નહીં. હું પરાણે જાઉં એક વાત જુદી છે, પણ મને કોઈ આંગણે આવવા ન દે. કોઈ માન નથી રાખતું. પણ જ્યારે હું હનુમાન બનીશ ને દેવી, ત્યારે તો નાળિયેર વધેરા છે, ત્યારે તો સિંદૂર ચડાવશે, ત્યારે તો લોકો સૂત્રો ચડાવશે, મારી માનતાઓ કરશે.
હનુમાન ચાલીસાના પણ મને માન અગુણ અમાન માત પિતુ હીના ભવાની મને રજા આપો હનુમાન થવાની. અત્યારે માતા પિતા નથી શિવના રૂપમાં, પણ જ્યારે હું હનુમાન બનીશ ત્યારે રામ જેવો બાપ મળશે, જાનકી જેવી મા મળશે. માતા રામો મત પિતા રામચંદ્ર, મહર્ષિ કૌશિક બોલ્યા છે. મારા એ મા બાપ મળશે. આ બધા જ દોષ મારા ગુણમાં પડશે. માતા રામો મત સખા પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વમ મે રામચંદ્રો દયારુ નાન્યમ જાને નહીં. હું બીજા કોઈને ઓળખતો જ નથી. મારો બાપ રામ, મારી મા રામ, મારો ભાઈ રામ, મારો સ્વામી રામ, મારો સખો રામ. નાન્યમ જાને નૈવ જાને ન જાને. માતા રામો મત પિતા રામ, મને સીતારામ જેવા મા બાપ. અગુણ્યમાન માતુ પિતુહીના ઉદાસીન. શિવના રૂપમાં ઉદાસીન એટલે મારે દાંત કાઢવા હોય તોય ન કઢાય. ઉદાસીનમાં એવું આપણે હસવું હોય તો હસાય નહીં, તો એમ કે આ ઉદાસીન છે ને, હા ચૂપચાપ મોઢું ચડાવીને બેસી જ રહેવું પડે. નહીં, મારે હનુમાન બનીશ ત્યારે હું એવો ઉદાસીન નહીં રહે. મારી ઉદાસીનતા રામ નામનું કીર્તન હશે ત્યારે નર્તન કરતી હશે. એ હનુમાનના શરીરમાં મને ફાયદો થશે. અગુણ્યમાન માતુ પિતુહીના ઉદાસીન સબ સંશય ક્ષીણા. બધા જ સંશય ક્ષીણ. નારદે કહ્યું તમને એવો પતિ મળે. અત્યારે મારા બધા સંશયો બધા ક્ષીણ, પણ જ્યારે હનુમાન બનીને આવીશ ત્યારે હું એવું પાંડિત્ય લઈને આવીશ કે જેને જેને જગતમાં સંશય થયા છે બધાના સંશયોને મટાવી અને વિશ્વાસની સ્થાપના કરી દે. વાલ્મીકી રામાયણમાં જ્યારે પહેલી વાર હનુમાનજી મળે છે રામને, અને એ વખતે હનુમાનજી જે બ્રાહ્મણના રૂપમાં વાતો કરે, ભગવાન રામ આમ આમ જોઈ રહ્યા છે. લક્ષ્મણજીને થયું કે મારો પ્રભુ આટલી તન્મયતાથી કોઈને સાંભળે નહીં. આદર બધાને આપે, શીલ બધાને આપે, દાદ બધાને આપે, પણ આટલી તન્મયતા હું પહેલી વાર જોઉં છું. પ્રભુને પૂછ્યું કે ભગવાન આ બ્રાહ્મણ દેવતા બોલે છે એમાં આપ આટલા બધા. કે લક્ષ્મણ એક વાત કહું, મેં મારી જિંદગીમાં આવો વિદ્વાન બ્રાહ્મણ નથી જોયું. આજે બોલે છે અને છંદનું કેટલું જ્ઞાન છે, આની વ્યાકરણ શુદ્ધિ અને શબ્દ શુદ્ધિ કેટલી છે. આ વેદ ભણેલો છે અને સંહિતાઓને કંઠસ્થ કરી છે. આવું વૈદુષ્યમય. એટલે હું કાંઈક વચ્ચે બોલીશ તો આ બોલતો બંધ થઈ જશે. એ એવું બોલે છે કે મને સીતાનો વિયોગ ભૂલાઈ જાય છે, મને પીડા ભૂલાય. માણસની વાણી શું કામ કરે, બ્રહ્મને પણ સુખી કરી દે. એને બોલવા દો, એના બોલવા. ઉદાસીન સબ સંશય ક્ષીણા જોગી. નારદજીએ કહ્યું તમારી દીકરીને પતિ જોગી મળશે, જોગી મળશે. અને હનુમાનજી જેવો વૈરાગી કોણ? વૈરાગ્યનું ઘનીભૂત રૂપ તુલસીદાસજી. જોગી જટિલ. તમારી દીકરીને પતિ મળશે જે જટાજૂટ હશે, જટાધારી હશે. આ બધા જે અવગુણો અહીંયા બતાવ્યા એ હનુમાનના સ્વરૂપમાં ગુણોમાં પરિવર્તિત થયા. દૂષણ ભૂષણ બની ગયા. દૂષણ ભય ભૂષણ સરીસ. તુલસી કહે ઘણી વખત એવી ચમત્કાર થાય છે કે આપણા દૂષણો ભૂષણ બની જતા હોય. તમારી દીકરીને જોગી મળશે. હવે લગ્ન કરે તો કાંઈ જોગી પતિ થોડો આલે ભોગી હોવો જોઈએ ને, થોડોક સંસારમાં રસ તો હોવો જોઈએ. આ તો જોગી એ તો કેમ ચાલે? કોઈ એમ કહે કે ભાઈ માંગુ નાખવું છે પણ છોકરો જોગી છે તો એમ કે રહેવા દો જોગી. જોગી ભલે છે, સીધી વાત છે. જટિલ. તમારી દીકરીને પતિ એ જટા રાખતો હશે, જટા જૂઠ. કોઈ દીકરી આપે આટલી જટા રાખીને ભસ્મ નાખીને આટી ઉપાડી પાડીને કોઈ આવે મારે પરણવું છે, કોઈ આપે? જટા કાપી નાખે. જટિલ અકામ મન. તમારી દીકરીને એવો પતિ મળશે જેનામાં કામના જ ન હોય. માફ કરજો, લગ્ન એ કામ પર્વ ગણાયું છે શાસ્ત્રમાં. શાદી એ કામ પર્વ ગણાય. એમાં તમે નિષ્કામ બની જાઓ તો તમારે પરણવું જ ન જોઈએ. આ દેવતાઓ દુઃખી છે અને દેવતાઓને દુઃખમાંથી મુક્ત કરવા માટે કાર્તિકેયનો જન્મ કરવાનો છે, એટલે શિવજીને પરણાવવા પડશે. અકામતા. અહીંયા નિષ્કામતા ન ચાલે. ભારતીય સભ્યતાએ બહુ જ બધી વસ્તુનો વિચાર કર્યો છે.
યુગો પહેલા એટલું એડવાન્સ તત્વજ્ઞાન આપ્યું છે ભારતીય ઋષિઓ કે આજે બધું પ્રાસંગિક લાગે. જાનકી અને રામ પુષ્પ વાટિકામાં મળે એને શૃંગાર રસના સાહિત્યમાં પૂર્વ રાગ કહેવાય. અને જ્યાં સુધી પૂર્વ રાગ ન હોય ત્યાં સુધી લગ્નનો કોઈ અર્થ નથી. આ તો બધી એકેડેમિક ચર્ચા છે. આને ખાધું, આને પીધું, આમાં હુતા, આમાં જાગ્યા, એટલે પછી વિદ્વાનોની સાથે પૂર્વ રાગ. કૃષ્ણના જીવનમાં પણ પૂર્વ રાગ છે ને રામના જીવનમાં. અને સાઉથમાં જેટલા મહાપુરુષો એ સંસ્કૃત રામ એમાં રામનો અને સીતાનો જે પૂર્વ રાગ બતાવ્યો છે, ઘણી વખત આપણને એમ થાય કે તુલસીએ બહુ સારું કામ કર્યું, જે એડિટ કર્યું છે, ઓહો, જે સંપાદન કર્યું છે. દક્ષિણના મહાસંતો એ વખતે એમાં કોઈને બીજું ભગવાન કૃષ્ણના શૃંગાર રસ કરતા દક્ષિણ રામાયણોમાં, મેં 85 રામાયણનું લિસ્ટ મારે તમને મારે 100 સુધી પહોંચવું છે. એમાં રાજેશભાઈ જે રામના વિહારનું વર્ણન છે, ક્યારેક હું અટકી જાઉં છું કે નહીં 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 નહીં, આપણને એવું લાગે એનો સીતાજી તુલસી કેટલી મર્યાદા રાખીને બોલે. એ આચાર્યો ખોટા છે એમ ન કહે, પણ એક બાર સુની કુચુમ સુહા કુસુમ ચુહાએ નિજ કર ભૂષણ રામ બનાય. એકાંત મળે ત્યારે તુલસી કહે ફૂલ તોડીને સીતાજીને. એમાં એવું નથી, ત્યાં તો એટલો બધો પ્રણય છે સાહેબ, એટલું બધું. જાનકી સાથેનો એમનો પ્રણય, જાનકી એની સખીઓ. રાસ તો મેં વચ્ચે આપને કહી ગયો કે રાસ તો કૃષ્ણનો રાસ ન હોય એટલો. એનો અર્થ એમ કરી જાય કે કૃષ્ણ અવતારમાં રાસ લીલા કરવી હતી ને, એટલે એનું રિહર્સલ રામ અવતારમાં હતું, મંચન કરવાનું હતું કૃષ્ણ અવતાર. પણ તમે ક્યારેક વાંચજો સાહેબ, અથવા તો આપણે 5-7 જણા બેઠા હશું, એકાંત હશે ત્યારે, પણ એકાંત તો ક્યાંથી મળવાનું છે, એકલા પડશું ત્યારે વાતો કર. પણ 8-10 રામાયણોમાં સંસ્કૃતમાં જે પૂર્વ રાગ બતાવ્યો છે, સાહિત્યની આંખોથી જોઈએ ને તો આપણને આનંદ આવે કે વાર ઋષિઓ જે કહેવું છે એટલું કેટલું આમ સ્પષ્ટ કહી રહ્યા. સરયુને કિનારે એનું રમણ, ચિત્રકૂટમાં એનું રમણ. આ જગત તુલસીના કરજામાંથી મુક્ત નહીં થાય. એક ઉત્તર પ્રદેશનો બાવો એવો નીકળ્યો, આ દક્ષિણના બધા જ આચાર્યોને પગે લાગીને એને એવું રામચરિત માનસ કે રામનું દિવ્યતા પણ ટકાવી અને છતાંય સાથે સાથે મર્યાદા અને શીલનું સ્થાપન કરી દીધું કે આ લકીરથી બહાર ન નીકળાય, આમાંથી બહાર ન નીકળાય. આ ન હોત તો ખબર નહીં આ ગ્રંથોએ આપણને ક્યાં પહોંચાડ્યા. પણ એક એવું સંપાદન, 9મી ભૌમ વાર મધુમાસા અને અવધપુરી ચરિત પ્રકાશા, એવો આ ગ્રંથ આપણી પાસે આવ્યો. એટલે હું રામાયણ ગાઉં એટલા માટે નહીં, પણ અને છતાંય મૂળ વસ્તુ પુષ્પ વાટિકામાં પૂર્વ રાગ લાવીને હોય. આજના છોકરા છોકરી લગ્ન કરે એના પહેલા એકાબીજા મળે, એકાબીજાને ઓળખે. મર્યાદા ન તૂટવી જોઈએ, પણ પૂર્વ રાગ જરૂરી છે. પછી મા બાપની આજ્ઞા લઈને પરણવા. સીતાને રામ પુષ્પ વાટિકામાં મળ્યા, પૂર્વ રાગ. રામ સીતાજીને સમર્પિત થયા, સીતા રામને સમર્પિત થયા, કોઈ વાતચીત થઈ નહીં, મનોમન એકબીજાને. આ લીલા છે, એ તો બંને એક જ છે, પણ આ પૂર્વ રાગમાં એકાબીજાને સમર્પિત થઈ ગયા, એ પુષ્પ વાટિકાનું. અને છતાંય મા બાપની આજ્ઞા વગર જરાય આગળ ન વધ્યા. પછી ગમે તેમ લઈ નીકળી ન જવાય બસમાં, માતા પિતાની આજ્ઞા. આપ મને કહેશો કે તો રામજીએ પિતાજીને પૂછ્યું હતું કે મારે સીતા સાથે? પિતાજીને નથી પૂછ્યું. પિતા અયોધ્યામાં છે, રામ જનકપુરમાં છે, પૂર્વ રાગ ત્યાં થયો છે. પણ એણે વિશ્વામિત્રજીની સાથે વાત કરી. વિશ્વામિત્રને દશરથજીએ બાપનો દરજ્જો આપી દીધો કે તુમ પિતા, તુમ મુનિ પિતા, આજથી આના બાપ તમે છો ને. વિશ્વામિત્રની સંમતિથી પૂર્વ રાગનો રામ અનુરાગમાં પ્રવેશ કરે. અને જાનકીજી
થોડુંક મોડું થયું. સખીઓની સાથે મા દુર્ગાની પૂજા કરીને સુનૈના પાસે ગયા. હૃદય ખોલીને કહી દીધું, માં, અયોધ્યાના રાજકુમાર આવ્યા હતા. આ સખીએ મને કહ્યું કે બંને સુંદર, અમે એને જરાક જોવામાં રહ્યા. અને માં સમજી જાય ને દીકરી વર્ણન કરે, ત્યાં માની મંજૂરી લીધી છે. આ આદર્શ છે. આ આદર્શે રામાયણે સ્થાપિત કર્યો. તમે રામાયણને ન માનો તો પણ રામાયણ તમને મૂકશે નહીં. માટે મોક્ષ છોડવો હોય તો છોડી દેજો, પણ રામકથા નહીં છોડતા. 2-5 હજાર રૂપિયા છોડી દેવા પડે છોડી દેજો. કથાના મંડપે આવો ત્યારે પૈસા આપીને રિક્ષાને છોડી દેજો, પણ રામકથાને ન છોડતા. હું કહું છું એટલા માટે નહીં, આને છોડ્યા પછી આપણા હાથમાં કાંઈ નહીં રહે. અને જે માર્ગે, સંસ્કૃતમાં એક કહેવત છે, જે માર્ગે દેવતાઓ જતા ડરે ત્યાં મૂર્ખાઓ દોડતા હોય છે. આ ઈ દશા છે. જે માર્ગ દેવતાઓનો છે ત્યાં મૂર્ખાઓ ટીકા કરતા હોય છે. રામાયણમાં શું લખ્યું છે? રામ ને સીતા ને એની એ કથા, એના મોરારી બાપુ ને એનો એ માઇક વાળો ને એના એ સંગીત વાળો, આ મૂર્ખાઓ દોડે છે. જે માર્ગે દેવતાઓ એ દોડવાનું છે. અને ગોંડલમાં મને એવા શ્રોતામાં, મને બધી જગ્યાએ આવા શ્રોતાઓ મળે છે કે પિન ડ્રોપ બેઠા છે. આટલી રામકથા છે. અને અમે તો શું ગાઈ, અમારા ભાગે ગાવાનું આવ્યું એ અમારી પેઢીઓના, અમારી સમાધિઓના પુણ્ય છે. બાકી ગાય તો કોણે? ગાવત સંતત સંભવ અરુઘડ સંભવ વ્યાસ યાદી કવિ બરજ આરતી શ્રી રામ લલિત સિય ગાવત બેદ પરોક્ષ અને અપરોક્ષ તલગાજરડાની ગણતરી પ્રમાણે ઘણું ગુપ્ત છે અને બહાર પાડવું પડે. કુલ 108 લોકોએ આરતી ઉતારી છે. 33 દેવતાઓએ ઉતારી, 33 કરોડના, પણ 33 ગણો. પછી 4 વેદ, પછી 6 શાસ્ત્ર, પછી ઉપનિષદો, પછી શંકર અને પાર્વતીમાં તો આખી દુનિયા આવી જાય. પછી વ્યાસ, વાલ્મીકી, કુંભજ, હનુમાનજી, વાલ્મીક, આ બધાને તમે ગણો તો એક વખત બેઠા બેઠા 108 થાય છે. આ 108 પરમ તત્વોએ રામાયણ ગાયું છે સાહેબ. આપણે શું ગાઈએ? આપણને તો આ ગાવાનો મોકો મળ્યો સાહેબ, એટલે લહેર કરી. 24 કલાકનો એક જ કાર્યક્રમ રાખજો. પ્રસન્ન રહેવું, મોઢું ચડાવીને ઘરમાં ન બેસવું. ગરમીમાં હોય તો ઋતુની, મોસમની ગરમી રાખવી, મગજમાં ન રાખવી. આમ તો શું છે કે મગજ, આપણે ત્યાં આયુર્વેદના ડૉક્ટરો શું કહે, આયુર્વેદ આવું કે તમારે મગજ શાંત રાખવું અને હૃદયને ગરમ રાખવું. એ ધડકતું રહે એમાં જ જીવાય. આ એમ કે ના મારે થોડોક આરામ કરવો છે તો હૃદયને ગરમ રાખવું અને મગજને શાંત રાખવું. આપણે ઉલટું કર્યું, મગજને ગરમ રાખ્યું અને હૃદયને હાવ ધબકારા બેહતા જાય છે. ઉલટું જીવન જીવીએ છીએ. વૈદિક સંહિતાકારો ના પાડે છે કે તમારે આ બે કરવું છે. કોઈ મારી વાત નથી, ચરકાદી સંહિતજ્ઞ આ વાત મૂકે. સંહિતા, ચરક સંહિતા આદિ તો એમ કે તમારે પાણી